નમસ્કાર. શક્તિ સાધનાનો આ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે હું છું અમિતા. આપનું સ્વાગત છે. આજના શક્તિ સાધનાના પર્વમાં આજના દિવસે ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે, યોગ કરણ કયા છે, આજના દિવસનું પંચાંગ શું કહે છે જાણીશું. સાથે જે પણ જાણીશું કે આજના દિવસનો મહિમા શું છે. એ ઉપરાંત રાશિચક્રની 12 રાશિનું ફળકથન શું કહે છે, કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ આપશે તેની માહિતી મેળવીશું. અને જે પણ દર્શક મિત્રોએ વિશ્વાસ મૂકીને તેમની તકલીફ કે સમસ્યા અમને જણાવી છે તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવીશું. આ તમામ વિષય વિશે જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. આજના દિવસની સૌથી પહેલા વાત કરીએ પંચાંગ. દિવસના પંચ અંગ શું કહી રહ્યા છે? જી બિલકુલ. શ્રી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ. મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 16 એપ્રિલ 2024. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આ ચૈત્ર શુદ્ધ 8મ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે બાલવ કરણ. આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતર આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે ડ ને હ. આ છે આજના દિવસનું પંચાંગ. જી, આજના દિવસનું પંચાંગ તો આપણે જણાવ્યું, જે 5 અંગ છે એ પણ ખબર પડી ગઈ, પરંતુ આજના દિવસનો મહિમા પણ જાણી લઈએ. ખાસ કરીને આજે જ્યારે આઠમ છે અને ચૈત્ર સુદ આઠમ છે, તો આજનો દિવસ કેવી રીતે ખાસ રહેશે? જી બિલકુલ. નવરાત્રિ પર્વમાં સામાન્ય રીતે જોઈએ તો દરેક માસમાં 2 પક્ષ આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષની અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં પણ જ્યારે ચૈત્રી નવરાત્રિની અષ્ટમીની વાત કરીએ તો આજે દુર્ગા ભવાનીનો પ્રાગટ્ય દિવસ છે. તો આજના દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવતી હોય છે. મહાગૌરીની આરાધના કરવાથી જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. મહાગૌરી અંબાનું વાત્સલ્યમય સ્વરૂપ છે. એના દર્શન કરવા માત્રથી જીવનની તમામ નકારાત્મકતા દૂર થાય છે. તો આજે ભગવતીનું આરાધન કરવા માટે શ્રી સૂક્તમનો પાઠ કરી શકાય, દુર્ગા સપ્તશતીનો પાઠ અને યજ્ઞનો આજે વિશેષ મહિમા હોય છે. કારણ કે ભગવતીએ ચંડીપાઠમાં પણ કહ્યું છે કે આઠમ, નોમ, 14 આ દિવસે અજાણતા પણ કોઈ જો ચંડીપાઠની પૂજા અર્ચના કે પાઠ કરે છે તો ભગવતીના વાત્સલ્યને કે એની કૃપાને તરત પ્રાપ્ત કરી શકાય છે. તો આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા તો નવાર્ણ મંત્રની યથાસંભવ આહુતિ જાતે પણ આપીને આજનો દિવસને કરીએ. જો શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા કરાવવું. આજનો દિવસ આ રીતે જો આરાધના કરવામાં આવે છે તો માની કૃપા આપને અવશ્ય પ્રાપ્ત થાય છે. જી બિલકુલ. આજનો દિવસ કેવી રીતે ખાસ છે એ પણ જાણી લીધું. હવે એ જાણીએ કે 12 રાશિઓના જે જાતકો છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. તો રાશિચક્રની પહેલી રાશિ મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, આશુતોષજી? જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે વિરોધીઓ આજે ષડયંત્ર રચશે, પણ એમાં ફાવટ ન આવે એવા પણ યોગો છે, પણ સાવચેત રહેવાની જરૂર છે. પૈતૃક સંબંધિત વિવાદનો આજે અંત આવતો જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં તમારી વધુ મજબૂત અને સારી સાબિત થાય એવા પણ ગ્રહમાન છે. તો સાથે માનસિક તણાવમાં આજે તમને રાહત મળવાના યોગો દ્રષ્ટિગોચર છે. વાત કરીએ ઉપાયની, તો આજે એવો કયો ઉપાય છે જે કરવાથી મેષ રાશિના જાતકોને લાભ થઈ શકે? તો આજે મેષ રાશિના જાતકોએ તેલનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે આસમાની. આજે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. શુભ મહામંત્રની વાત કરીએ તો આજે આપના માટે શુભ મહામંત્ર રહેશે ઓમ રામચંદ્રાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. યથાસંભવ આ મંત્રના જાપ અવશ્ય કરો, જેથી આપનો દિવસ સહજતાથી આગળ વધી શકે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. જી બિલકુલ. તો મેષ રાશિના જાતકો, તમારા પ્રયાસ અને રામચંદ્રજીની કૃપાથી આપનો દિવસ આજનો સારો રહે તેવી અમારી પણ આશા. આગળ વધી અને વાત કરીએ વૃષભ રાશિના જાતકોની. તેમનું ફળકથન શું કહે છે? જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે માન સન્માન વધવાથી તમને દરેક કાર્યમાં કામ કરવા માટે તમે તૈયાર રહી શકો. દરેક કાર્ય તમારા માટે લાભવાળું બની શકે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ આજે વિશેષ વધે એવા પણ ગ્રહમાન છે. નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકાશે એવી ગ્રહ સ્થિતિ બનશે. તો સાથે આજે નવા વ્યવસાયની તકો પણ આપને પ્રાપ્ત થાય.
એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે જળની સેવા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. તો યથાસંભવ આપ ક્રીમ રંગનો પ્રયોગ કરી શકો છો. વાત કરીએ શુભ મહામંત્રની કે એ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી નીવડશે. આજે મંત્ર જાપ કરીશું ઓમ સર્વ મંગલાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માં મંગલા ગૌરીના આશીર્વાદ આપની ઉપર બન્યા રહેશે. આપના કાર્ય સરળતાથી પાર થશે. જી તો બિલકુલ જે વૃષભ રાશિના જાતકો છે તેમના પર પણ માં મંગલા ગૌરીના આશીર્વાદ રહે અને આજનો દિવસ આપનો મંગલકારી રહે. આગળ વધીને હવે વાત કરીએ ત્રીજી રાશિ, તેના જે જાતકો છે તેમનું ફળકથન શું કહી રહ્યું છે? જી બિલકુલ, ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે કે જેના વર્ણના અક્ષર છે ક, છ અને ગ, આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં આજે તમે સફળતા પ્રાપ્ત કરશો. વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજે લાભ થતો જોવા મળી શકે છે, તો વેપારમાં લાભની સ્થિતિ જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત અને સારી થતી જોવા મળશે. આજે ખર્ચ વધે એવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે, શુભ દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થશે? તો આજે સુંદરકાંડનો પાઠ કરવો આપના માટે શુભ અને હિતાવ છે. વાત કરીએ શુભ રંગની, આજે મિથુન રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. અને હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી ભગવાન હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. મંત્ર છે ઓમ હનુમતે નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ હિતાવ રહેશે. તો યથાસંભવ સવાર સાંજ જ્યારે સમય મળે આજના આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે તેવી આશા. હવે આગળ વધી અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ ગડબડ થઈ શકે એમ છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું, પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ પ્રાપ્ત થાય એવા પણ યોગો છે. આજે પરિવારના સભ્યો તરફથી કે ભાઈ થોડી નાખુશીની સ્થિતિ પ્રાપ્ત થાય, તો તમારા કર્મના કારણે કોઈ રીતે તમારાથી નાખુશ રહી શકે છે. તમે ધાર્મિક કાર્યોમાં પણ આજ સક્રિયપણે ભાગ લઈ શકો છો. તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે કર્ક રાશિના જાતકોએ દેવ મંદિરમાં સેવા આપવી શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે કર્ક રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આપ ક્રીમ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ મંગલકારી સાબિત થશે. દિવસ સરળ રીતે પસાર થઈ શકે. અને વાત કરીએ એ મંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ જ આપની પૂરી થાય. એ મંત્ર છે ઓમ હરિશંકરાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવાના છે, જેથી આપનો દિવસ મંગલકારી નીવડી શકે. જી તો કર્ક રાશિના જાતકો થોડી સાવચેતી આપનો દિવસ પણ મંગલમય બનાવે તેવી આશા. હવે આગળ વધીને વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? શું કરવું તેમણે? જે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવવા વાળો જોવા મળશે. આજે મહેનતનું શુભ ફળ આપને પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારે પેન્ડિંગ રહેલા અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. આજે આપનું મન ખુશીનો અનુભવ કરી શકશે. ઉપાયની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યને અર્ઘ્ય આપવો આપના માટે મંગલકારી નીવડશે. સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવો. શુભ રંગની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજે ભગવો રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ ભગવા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે, મંગલકારી નીવડશે. હવે વાત કરીએ મંત્ર જાપની, તો કયો એવો મંત્ર છે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડશે? તો આજે ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે. ઉર્જાનો વધારો કરવાવાળો બનશે આ મંત્ર. જી તો સિંહ રાશિના જાતકો પર આદિત્ય નારાયણની કૃપા વરસે અને ઉર્જાવંત રહે આખો દિવસ તેવી અમારી કામના. હવે આગળ વધીને વાત કરીએ રાશિચક્રની છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? જી બિલકુલ, કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને ણ. આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત કોઈ સારો નિર્ણય આજે લઈ શકાય એમ છે. પરિવારના સાથે
યાત્રાના પણ આજે યોગો બની રહ્યા છે. કોઈ ધાર્મિક યાત્રા કે પિકનિક સ્થળ પર જવાનું સંભવી શકે. આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. વ્યાપારમાં પણ આજે સફળતા જોવા મળશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે એવો કયો ઉપાય છે જે કરવાથી કન્યા રાશિના જાતકોને લાભ મળશે? તો આજે ગાયોને ઘાસ પધરાવવું આપના માટે શુભ સાબિત થશે. તો ગૌશાળામાં કે ગાયોને ઘાસ પધરાવવું એ આપના માટે હિતાવ છે. હવે વાત કરીએ શુભ રંગની. આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી ભગવાન દત્તના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ શકે. એ મંત્ર છે ઓમ અનસૂયાનંદનાય નમઃ. આજે આ મંત્રના યથાસંભવ જાપ આપના માટે મંગલકારી નીવડશે. જી, કન્યા રાશિના જાતકોનો પણ દિવસ શુભ રહે અને સફળ રહે તમારા તમામ પ્રયાસ, એવી અમારી આશા. આગળ વધી અને વાત કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, શું કહી રહ્યા છે તેમના દિવસના ગ્રહો? જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર ને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે તમારે કોઈ ઉતાવળે નિર્ણયો ન લેવા જોઈએ. તો સાથે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી આવશ્યક સાબિત થશે. આજે તમને તમારી આર્થિક સમસ્યાનો ઉકેલ પણ પ્રાપ્ત થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર ફળદાતા જોવા મળવાનો છે. વાત કરીએ ઉપાયની. તો આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે મંગલકારી નીવડશે. વાત કરીએ શુભ રંગની. તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. આજે કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ અને મંગલપ્રદ સાબિત થશે. અને હવે વાત કરીએ એ મંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે. આપનો દિવસ આપના માટે વધારે શુભ અને સાનુકૂળ સાબિત થાય એ મંત્ર બની રહ્યો છે ઓમ શ્રી રામેશ્વરાય નમઃ. ઓમ શ્રી રામેશ્વરાય નમઃ. આ મહામંત્રના જાપ આજે યથાસંભવ રીતે આપે કરવાના છે જેથી આપનો દિવસ સહજતાથી પસાર થઈ શકે. જી બિલકુલ. તો તુલા રાશિના જાતકોએ પણ જાણી લીધું આજનો દિવસ કેવી રીતે આપનો શુભ બનશે. આશા રાખીએ કે આપનો દિવસ મંગલકારી રહે. હવે આગળ વધીને વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે શું કહે છે આજનું ફળકથન? વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા કે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન કે કાર્ય સંભવી શકે જે આપના માટે સન્માનપ્રદ રહેશે. કલા સંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળવાની સંભાવનાઓ છે. વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો એની ક્ષમાયાચના કરી લેવી જે સમાધાન લાવી શકે સમસ્યાનું એ આપના માટે શુભ સાબિત થઈ શકે. એકંદરે દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે એવો કયો ઉપાય કરવો જે આપના માટે શુભ સાબિત થાય? તો આજે દેવી દર્શન કરવા, કોઈ પણ દેવીના મંદિરે જઈ દર્શન કરવા આપના માટે આજે મંગલકારી સાબિત થશે. અને વાત કરીશું શુભ રંગની. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ છે મરૂન. આજે આપે મરૂન રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે, મંગલકારી નીવડશે. વાત કરીએ મંત્રની કે મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડવાનો છે. મંત્ર છે ઓમ દયાનિધયે નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકો દેવી દર્શન અને મહામંત્રના ઉચ્ચાર જેના થકી આજનો દિવસ આપનો સફળ રહે તેવી અમારી કામના. આગળ વધી અને વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે શું કહે છે આજનો દિવસ? ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહેશે. તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ પણ આપવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓમાં સફળતાને પ્રાપ્ત કરે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભૂતકાળની ભૂલ માટે તમારે ક્યાંક આજે સાંભળવાની જરૂર આવી પડે એમ છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે અન્નદાનની સેવા કરવી, આજે અન્નનું દાન કરવું આપના માટે મંગલકારી નીવડી શકે છે. અને હવે જાણીશું શુભ રંગ. તો આજે ધન રાશિના જાતકો માટે શુભ રંગ છે ઘેરો પીળો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. જાણીએ હવે શુભ મહામંત્ર
કે જેના જાપ કરવાથી આપને વિશેષ શુભ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. તો આજે મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ સાબિત થશે. યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી બિલકુલ. તો ધન રાશિના જાતકો જેમને દત્તાત્રેયની કૃપા ઉતરે અને તમારો દિવસ આજનો સારો રહે તેવી આશા. હવે રાશિચક્રની 10મી રાશિની વાત કરીએ એટલે કે મકર રાશિ. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ અને જ્ઞ, આવા જાતકો માટે આજે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાની શરૂઆત ટાળવી જોઈએ. નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવી શકે છે, ત્યારબાદ સફળતા પણ મળશે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, એટલે ખાનપાનમાં સાવચેતી આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે તમારે બિલકુલ બેદરકારી ન દાખવી, ન આરોગ્યમાં ન નાણાકીય વ્યવહારમાં. આજે બેદરકારી ન દાખવી આપના માટે હિતાવ સાબિત થશે. એકંદરે દિવસ ઠીક એટલે શુભ સાબિત થઈ રહેશે. વાત કરીએ ઉપાયની. આજે એવો કયો વિશેષ ઉપાય જે આપના માટે મંગલકારી નીવડશે? તો આજે માતાજીના પ્રસાદનું વિતરણ કરવું, કોઈ ભગવતીને પ્રસાદ ભોગ અર્પણ કરી અને પ્રસાદ વિતરિત કરી દેવો આપના માટે મંગલકારી નીવડશે. જાણીએ શુભ રંગ. તો આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે, મંગલકારી નીવડશે. અને હવે વાત કરીએ મહામંત્રની, જેનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ જુમ સહ. આજે આ મંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે. જી તો ઈશ્વરની કૃપા અને આપની તકેદારીથી આજનો આપનો દિવસ સફળ રહે તેવી અમારી આશા. હવે આગળ વધી વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે આશુતોષજી? જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે રોજગારના અવસરો આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો સાથે આજે આળસ છોડીને કામ કરશો તો સફળતા નિશ્ચિત આપને પ્રાપ્ત થશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે. ઉતાવળિયા નિર્ણયોથી બચવાની જરૂર પણ આજે બની રહેશે. સમજી વિચારીને કાર્ય કરવું શુભ અને હિતાવ સાબિત થાય. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ ઉપાય રહેશે પ્રાણાયામ કરવા. આજે પ્રાણાયામ કરવા આપના માટે મંગલકારી નીવડશે. તો સાથે શુભ રંગની જો વાત કરીએ તો આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલકારી છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની. એ કયો મંત્ર છે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડશે? એ મંત્ર છે ઓમ નમઃ શંભવાય. આજે આ મહામંત્રના જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે, મંગલપ્રદ રહેશે. તો આજે યથાસંભવ આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી તો કુંભ રાશિના જાતકો શિવશંકરજીની કૃપાથી આપના આજના દિવસના તમામ વિઘ્નો દૂર રહે તેવી અમારી પ્રાર્થના. આગળ વધીએ રાશિ ચક્રની અંતિમ રાશિ જે છે મીન. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ પણ જાણી લઈએ. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે નાણાકીય બાબતમાં આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળશે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો સાબિત છે. તેઓએ સ્પર્ધાઓમાં સફળતા મેળવવાના યોગો બની રહ્યા છે. નાના વેપારીઓને આજે થોડી તકલીફ અવશ્ય પડી શકે છે, એટલે દિવસને સાવચેતીપૂર્વક પસાર કરવા પ્રયત્ન કરવા. આજના દિવસના વિશેષ ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય. તો કયો ઉપાય કરીશું? આજે ગૌ સેવા કરવી, ગાયની સેવા કરવી, ગાયને ઘાસચારો પધરાવો આપના માટે મંગલકારી નીવડી શકે. જાણીએ શુભ રંગ. આજે મીન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે કયો મંત્ર જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડી શકે. તો મંત્ર છે ઓમ નમો નારાયણાય. આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે. જી તો નારાયણની કૃપા ઉતરે અને મીન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ ફળદાયી રહે તેવી અમારી આશા. 12 રાશિના જાતકોના ફળ કથન તો આપણે જાણી લીધા. હવે સમય થયો છે એ દર્શક મિત્રોનો જે સવાલ છે તેમના જવાબ આપવાનો કે તેમણે ખૂબ જ વિશ્વાસપૂર્વક પોતાની સમસ્યા, પોતાની તકલીફ અમને જણાવી હતી. તો તેમના જન્મસ્થાન, જન્મ સમય અને જન્મ તારીખના આધારે કુંડલી મેળવીને અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તેનું નિરાકરણ આપવા જઈ રહ્યા છે આશુતોષ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા હાર્દિકભાઈ, એમનો પ્રશ્ન હતો લગ્ન યોગ ક્યારે છે.
હાર્દિકભાઈ, આપની કુંડલીમાં લગ્ન કુંડલીના પ્રથમ સ્થાન એટલે લગ્ન સ્થાનમાં રાહુ વિરાજમાન છે, 7મે કેતુ છે, એટલે આના કારણે વિવાહમાં અડચણો આવી રહી છે. મંગલ કે શનિ દોષ બનતો નથી, પણ રાહુ કેતુની શાંતિ કરાવીને મંત્ર જાપ કરાવવા ખૂબ આવશ્યક છે. જીવનમાં આ એકલા વ્યાપારી વિવાહમાં નહીં, બધી જગ્યાએ નડતરૂપ થઈ શકે છે, તો આના સમાધાન કરાવવું શુભ સાબિત થઈ શકે. નિત્ય ધરો પલાળી અને એ જળથી રુદ્રાભિષેક કરો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે નાદ. એમનો પ્રશ્ન છે નોકરી ક્યારે અને શેમાં મળી શકે એમ છે. નાદભાઈ, આપના માટે વર્તમાનનો સમય શુભ છે અને નોકરીના યોગો પણ છે. કુબેરની આરાધના કરવી મંગલકારી નીવડી શકે છે, તો આપે કુબેરની આરાધના કરી ઓમ વિત્તેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવું. 21 દિવસ લગાતાર આ મંત્રનો જાપ કરો, 11 માળા, નિશ્ચિત આપને રોજગારની પ્રાપ્તિ થશે. બીજા કોલર છે હરેશભાઈ. એમનો પ્રશ્ન છે આર્થિક સ્થિતિમાં સુધારો ક્યારે આવશે. હરેશભાઈ, આપની કુંડલીમાં થોડાક દૂષિત યોગો બનેલા છે, જેના કારણે આર્થિક સ્થિતિમાં વારે ઘડી નુકસાની આવતી હોય છે. પહેલાં તો મંગળ કેતુનો અંગારક યોગ બન્યો છે, એ આરોગ્ય બાબતે પણ નાણાં ખર્ચ કરાવી શકે છે. અચાનક નાણું ફસાઈ જવું કે કોઈ જગ્યાએ નુકસાન થવા એવી સ્થિતિ બનાવે, બીમારીઓમાં ખર્ચ કરાવે. તો કુંડલીના બીજા સ્થાને રહેલ શનિ પણ દૂષિત છે, કે શનિ ધન ભુવનમાં વિરાજમાન છે, એટલે ધન આગમનના માર્ગ અટકે, ધીરે ધીરે આવે છે. આપના માટે ઉત્તમ છે લક્ષ્મી કુબેરની પૂજા કરવી. નિત્ય ઘરની અંદર લક્ષ્મી કુબેરની પ્રતિમા સ્થાપિત કરી એમની પૂજા અર્ચના કરવી, મંત્ર જાપ કરવા, આ આપના માટે મંગલકારી નીવડશે. ઓમ લક્ષ્મી કુબેરાય નમઃ આ મંત્રના જાપ આપના માટે ખૂબ મંગલકારી નીવડશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. રોજ 1 માળા કે 5 માળા નિશ્ચિત કરી નાખો, અવશ્ય આપના જીવનમાં આર્થિક સુધાર થશે. સાથે ઉત્તર દિશામાં કુબેર ભગવાનની એક પ્રતિમા અવશ્ય સ્થાપિત કરી રાખવી. બીજા કોલર છે સિમરનબેન. એમનો પ્રશ્ન છે બીમાર ખૂબ રહે છે અને લગ્ન યોગ ક્યારે છે. સિમરનબેનની કુંડલીમાં 9 ગ્રહો શુભ સ્થિતિમાં છે, પણ એમના જે ગ્રહોના સ્થાન છે એટલા સાનુકૂળ ન હોવાના કારણે આરોગ્યની શાંતિ માટે, આરોગ્યની પ્રાપ્તિ માટે નવગ્રહ શાંતિ કરાવી મંગલકારી છે. તો સાથે ઘરના ઉત્તર અને ઈશાનની મધ્યમાં તાંબાના કળશમાં જળ રાખવું અને સવારે એ જળનું સેવન કરવું લાભકારી નીવડી શકે. શનિ દોષ કુંડલીમાં બન્યો છે તો વિવાહ વિલંબથી થશે. શનિના મંત્ર જાપ પણ લાભકારી નીવડી શકે. બીજા એક કોલર છે છત્રસિંહભાઈ. એમનો પ્રશ્ન છે મિલકતનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે, જેનો ખૂબ ઉતાર ચઢાવ આવી રહ્યા છે. આપની કુંડલીમાં 6થા સ્થાનમાં શનિની સ્થિતિ છે, માટે કરીને આ આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, જે 2025ના જૂન મહિના પછી ગ્રહ સ્થિતિ સુધરશે. ત્યાં સુધી આપે દર પ્રદોષનું વ્રત કરવું, દર પ્રદોષે સાયંકાલે શિવની પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડી શકે. તે સમયે રાવણકૃત તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનના ઉતાર ચઢાવમાંથી મુક્તિ મળી શકશે. બીજા કોલર છે અમિતભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. અમિતભાઈ, આપની કુંડલીમાં 7મે શનિ વિરાજમાન છે, સાથે કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ, ચંદ્રકેતુનો ગ્રહણ યોગ પણ બન્યો છે. તો સૌથી પહેલા આની શાંતિ કરાવી લાભપ્રદ નીવડશે. બીજા કોલર છે દીપકભાઈ. એમનો પણ પ્રશ્ન લગ્ન વિષયક છે. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે છે. તો આપની કુંડલીમાં શનિ 4થે વિરાજમાન છે અને ચંદ્રકેતુનો વિષ યોગ પણ બન્યો છે, એટલે ગ્રહણ અને શ્રાપિત યોગ બની રહ્યા છે. તો આની શાંતિ કરાવવાથી વિવાહ યોગ પ્રબળ બનશે. અને બીજા એક કોલર છે કિંજલબેન. એમનો પ્રશ્ન જોબ ક્યારે પ્રાપ્ત થશે. આપને વર્તમાનમાં સારા યોગો ચાલી જ રહ્યા છે, ઇન્ટરવ્યૂ આપવા જવું લાભકારી નીવડશે અને શુક્રનું રત્ન ધારણ કરવું આપના માટે હિતાવહ થશે. સ્નાનની અંદર ગુલાબજળ થોડુંક ભેળવીને સ્નાન કરતા રહેવું પાણીમાં, આપને મનોકામનાને પૂર્ણ કરવાનું સાબિત થશે. જી બિલકુલ. તો જે પણ દર્શક મિત્રો જેમણે આ સવાલ કર્યા હતા, આશા રાખીએ કે આપના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જશે આ ઉપાયો કરવાથી. આજના દિવસનું પંચાંગ જાણ્યું, આજનો દિવસ કેવી રીતે વિશેષ છે તે પણ જાણ્યું, એ સાથે જ આજે 12 રાશિના જે જાતકો છે તેમનું ફળકથન શું હતું તે પણ જાણ્યું, અને દર્શકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ આપ્યું. આશુતોષજીએ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આશુતોષજી પાસેથી આપણે જે માર્ગદર્શન મેળવ્યું, પરંતુ હજુ પણ એવા કોઈ દર્શકો હોય કે જેમની અંગત સમસ્યાઓ કે અંગત પ્રશ્નો તેઓ ટીવીના માધ્યમથી જાહેરમાં ના પૂછી શકે, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો અને એ નંબર પર આપ તેમનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્નનું નિરાકરણ મેળવી શકશો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.